થયા છે ને દિવ્ય આપણને છે ને થેલી આપવા આવી છે, કારણ કે મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો દિવસની શરૂઆત કરી દીધી છે મસ્ત પક્ષીઓના કલરો સાથે. આહા જોરદાર. વાત તો એમ છે કે કાલ રાતે આપણો બ્લોગ એડિટ કર્યો નથી, કારણ કે ખબર નહીં શાવર લીધા પછી આપણને જે ઊંઘ આવી છે, વિચાર્યું કે 5 મિનિટમાં ઉઠીને પછી કરું. 5 મિનિટ ડાયરેક્ટ પડી જાય સવાર ઉઠીને મસ્ત શાવર બાવર લઈને રેડી થઈ ગયા છે. હવે આપણે ઓફિસ જાય છે, પછી ઓફિસથી પણ એક જગ્યાએ જવાનું છે, એ તો તમે આગળ જોશો. એટલે જોઈ ટાઈમ મળશે તો અત્યારે બ્લોગ એડિટ કરીશું અને રેન્ડરિંગમાં મૂકશું. કદાચ તો અપલોડ કરવાનો ટ્રાય કરવાનો જ છે 100%, પણ આ તો કદાચ ના થાય તો આવતીકાલે આ વ્લોગ અને એના પહેલાં એક હજી વ્લોગ આવ્યો હશે, 2 વ્લોગ હશે, જોઈ લેજો તમે, બરાબર. બાકી મૂકી તો દેવાનો જ હોય ને, આટલું મસ્ત શૂટ કરીને મૂકવાનું ના હોય. ચાલો અત્યારે તો ફટાફટ નીકળીએ આપણે. આ કાર્તિક કન્ફ્યુઝ છે. બંટુ ચા પીવે, મને તો પીવડાવો આરબ ઉતરી જેવો. લાય ચા લાવ. અહીંયા પેકિંગનું કામ ચાલુ છે. કાર્તિકે કાલે આટલું બધું કામ કરતી હતું. હે પી લઉં પછી તારા દાદા ઠરી જાય. તું લાવ અહીંયા પંખો ચાલુ રાખ્યો. બોલો ગરમી એવડી છે. કાલ વરસાદ પડ્યો પણ બફારો થઈ ગયો. અહીંયા હતો તમારે વરસાદ? હે એક જ એરિયાના 2 માણસના 2 અભિપ્રાય. આને હતો ને આને નહોતો. વાત સાચી છે, એની ઓફિસમાં ન આવે. સારું લ્યો. તને યાદ ન આવી ને મારે એક વાર ફોન બોન ન કર્યો કે એ તો સાચી વાત હે. આ હીરો જેવો તૈયાર થઈ ગયો. આજે આપણે રાત્રે જવાનું એટલે તું તૈયાર થયો? હે આજ રાતે આપણે જવાનું એટલે તૈયાર થઈ ગયો? ન જ જવાનું. હું કેસ બંટુ? એ તો આમાં આવ્યું જ હશે જે હશે. બરાબર ને? થયા છે ને દિવ્ય આપણને છે ને થેલી આપવા આવી છે, કારણ કે આપણે ઘરે ભૂલી ગયા હતા. શું આપવાનું હતું? અરે થેલી લઈને નથી આવવાનું તારે? મને તેમ કે એમ જ મળવા બોલાયું. ના મળવા કાંઈ નહીં. થેલી દે, થેલી ફટાફટ હાલ. કામ એમ કપડા લઈને થેલી નથી લાવી. હાસ આની અંદર છે ને હજી સુધી મને નથી ખબર તું ક્યાં વર્ક કરે. જોયું મને સર્કલ પાસે બોલાયું. તને નવો બોલાવાય બહુ, પછી તો બધું જોઈ જાય ને એટલે સમજી. બેડ લક. કોનો? તારો કે મારો? મારું જ બેડ લક. સારું દાબેલી વાળા પણ ખાવા જ તા? હું ખાઉં છું કે ખાવા? કાંઈ નહીં. જો કપડાં ચેન્જ થઈ ગયા, બેગ લઈને નીકળી પડે. આપણે એક ફંક્શનમાં જવાનું હતું, જે પ્રમાણે વાત થઈ હતી ને કે હજી આપણે ફૂલ પેક જ છીએ, તો ઓફિસનું કામ જે કરતા હતા એ બધું પાર્સલનું કામ પતાવી અને અત્યારે આપણે નીકળી પડ્યા છે જ્યાં ફંક્શનમાં જવાનું તે જગ્યાએ. લોકેશન માટે કોલ કરું છું પણ કોલ ઉપાડતા નથી, એટલે હવે જોઈએ આપણે ગોતવાની છે આજે. એટલે હવે ગોતી જ લઈશું, એમાં તો કાંઈ વાર નહીં લાગે. અને કોલ આવી જશે રસ્તામાં તો મંગાવી લેશું. બાકી લુક ચેન્જ થઈ ગયો. દેવી આ કપડાં આપવા જાય. એમાં શું મેં થેલી ભરી હતી પણ સવારે ઉતાવળમાં બેગમાં નાખવાનું ભૂલી ગયો. થેલી તો તૈયાર જ હતી. તો બસ ચલો હવે તૈયાર થઈ જ ગયા છે, તો પહોંચી જઈએ ફંક્શનમાં. તમને પણ બતાવીએ કોના ફંક્શનમાં જઈ રહ્યા છે. તો કેરી લેવા આવી ગઈ છું. કેરી માર્કેટ ફર્સ્ટ ટાઈમ એકલા આવી છું મમ્મી વગર. તો હવે અત્યારે તો એક જ બોક્સ એટલે લીધું છે, કારણ કે મમ્મીને લઈને આવું ને પછી આવે લેવા માટે 2 બોક્સ. તમે લોકો આવો છો કે નહીં અહીંયા કેરી લેવા? કમેન્ટ કરજો. પૃથેશ તો બહાર જમવા જવાનો છે, એટલે આપણે હજી વધુ એક્સ્ટ્રા કેરી તરબૂચ લઈ. વધારે સામાન હતું એટલે મમ્મીને નીચે બોલાવ્યા કે પ્લીઝ હેલ્પ કરવા આવું કે આ ઉપડાશે નહીં. બરાબર ને મમ્મી? કેરી મંગાવી હતી તમે. આવડી કેરી હાલશે ને? તરબૂચ છે. મસ્ત લાગે છે ડ્રેસ. કાઢું એ લેવા જ બોલાવી તને. સારું ચલો આપણે ઉપર જાય, મસ્ત કેરી ખાઈએ પૃથેશ વગર. વધે પૃથેશ તો તને આપશું, બરાબર ને મમ્મી? બસ તો પછી પાર્થભાઈ લઈ ગયા શૂટ કરવા માટે કે લાવો હવે હું શૂટ કરું. મેં કીધું આવું તમે કરો, બીજું તો શું. હવે આપણે ચેનલ બધાની એમ એકલાની થોડી ને. મસ્ત ગરબાની રમઝટ ચાલી રહી હતી અને આપણી જોડે મોજ કરી રહ્યા હતા, ઊંધો ચતો મોબાઈલ કરીને જોરદાર.
પછી મસ્ત બધા ગરબા રમ્યા. કાર્તિકભાઈને અમે લોકો ઊભા રહ્યા, જયભાઈને બધા જોતા હતા. કાર્તિકને હજી રેડી થવા જવાનું હતું, એ તો રેડી થવા જવા નીકળી ગયો. પછી અમે પાછું એક કામ હતું તો કામ પતાવવા માટે નીકળ્યા, કારણ કે એક વસ્તુ ભૂલાઈ ગઈ હતી. રસ્તામાં ફૂલ ગીત વાગતા હતા, તો અમારા ઢોલા બાપુ ફૂલ મોજમાં ડાન્સ કરી રહ્યા હતા. ગજબ. જયભાઈએ પાછું મ્યુઝિક એ લાઉડ રાખી દીધું હતું ને, એટલે ફૂલ મોજ કરતા હતા ભાઈ. ના તો ભાઈ પાછા આવ્યા તો મસ્ત બ્રાઇડ અને ગ્રૂમની એન્ટ્રી, એટલે તો આપણે બિશનભાઈ અને ઋત્વીજીની એન્ટ્રી થતી હતી, સાથે ધ્રુમિતભાઈ એમના ભાઈ મસ્ત મજાની એન્ટ્રી કરી રહ્યા હતા. જોરદાર બધું કર્યું હતું, મજા આવે એવી રીતે. અને સેલિબ્રિટી જેવી ફિલિંગ તો આવે જ, કારણ કે ફોટોગ્રાફર એટલા બધા ઊભા હોય જોરદાર, એટલે ફૂલ મોજ જ હોય ગજબની. બાકી તો શું હોય, અમે લોકો ઊભા ચીયર અપ કરતા હતા બધા, અને ભેગો આપણો બ્લોગ શૂટ કરતા હતા કે મજા આવે બધાને. એટલે મસ્ત મજાની એન્ટ્રી લેવાની એ લોકો તૈયારી કરી લીધી. આપણે જોઈ મસ્ત. હજી મસ્ત પાર્થભાઈ આમ સાડી બાડી પહેરીને આગળ વયા ગયા હતા, અને પછી એનું પર્ફોમન્સ એને સ્ટાર્ટ કરી દીધું જોરદાર. ગીત બીતમાં તો કોપીરાઇટ આવી જાય, એટલે થોડું આપણે રાખી ના શકીએ, બાકી તો રાખત. પણ ફૂલ મોજમાં ભાઈ ડાન્સ કરે છે, કારણ કે કોરિયોગ્રાફર જોડે શીખવા ગયા હતા ભાઈ, ડાન્સ શીખવા. હવે જોઈએ આપણે શું તોડફોડ કરે છે. આમ તો કરે એવો છે, જોરદાર માણસ છે. પછી પાછા જયભાઈ આવી ગયા જોડે ને જોડે એના, જયભાઈ ડોડિયા, એને ભાઈ ભેગો ડાન્સ કર્યો જોરદાર. આપણે તો પરફોર્મન્સ એન્જોય કરી જ રહ્યા હતા. કાર્તિકભાઈ આગળથી શૂટ કરી રહ્યા હતા સ્નેપચેટમાં સ્નેપ નાખવા માટે. બાકી બધા ફૂલ મોજ કરી રહ્યા હતા, એટલે મજા આવે જોરદાર. તો આટલો સરસ ડાન્સ ચાલતો હોય તો કોઈ વરરાજાને તો બોલાવવો જ પડે. તો વરરાજાની સાથે બે ભાઈએ જોરદાર ડાન્સ કર્યો. આપણે ભાઈ સ્ટેજ ઉપર આવી ગયા શૂટ કરવા માટે. મેં કીધું લાવો તમને પણ આગળથી બતાવી દે કેવો ડાન્સ કરે છે આ ભાઈ. અને બધા અમે લોકો એન્જોય કર્યા હતા, બ્રાઇડને બધા જોરદાર મસ્ત. જો અમે જોયું તે પ્રમાણે ગરબાનું ફંક્શન ચાલતું હતું, પીઠીનું બધું. પીઠીમાં તો શૂટ ના કરી શકું, પણ ગરબા થોડા શૂટ કરી લીધા. અને આપણા પાર્થભાઈ, જયભાઈ ને બધાએ મસ્ત ડાન્સ કર્યો, એન્જોય કર્યું. હજી ફંક્શન ચાલુ હતું, પણ આપણે મેં કીધું ચલો હવે જાય દિવ્યા ઘરે એકલી છે, તો મેં કીધું ટાઈમસર ઘરે પહોંચી જાય. તો આપણે ઘરે આવી ગયા છે. હજી કાલે એક ફંક્શનમાં પાછું જવાનું છે, એટલે બસ કાલે લાસ્ટ ડે છે, પછી નથી કોઈ ફંક્શન સ્કેડ્યુલમાં. તો બસ હજી તો ઓલો બ્લોગ એક છે ને એ રેન્ડરિંગમાં મૂકવાનો હતો, એટલે એ સવારે હશે 9 વાગે. હા 9 વાગે. અને આ જે બ્લોગ છે ને એ 1 વાગે તમે જોયો હશે. એટલે જે 9 વાગ્યાવાળો બ્લોગ ન જોયો તો એ જોઈ લેજો, જોરદાર છે. એક જ દિવસમાં બીજો બ્લોગ આવેલા છે, સમજ્યા તમે? એટલે એ લગ્નનો આખો અલગથી બ્લોગ મૂક્યો, અને આ એક આખો અલગથી બ્લોગ મૂક્યો, કારણ કે બે લગ્ન અલગ અલગ છે. એક હર્ષના લગ્ન છે ને એક બિશનભાઈના લગ્ન છે, બિશન અને ઋત્વીજીના. તો બસ મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને